એક જનપ્રતિનિધિ તરીકે એક સામાન્ય સવાલ બને છે કે મારી બોટાદની જનતાનો ગુનો શું? છેલ્લા 25 વર્ષથી ભાજપાને મત જનતા આપે છે. એક અપેક્ષા એ આ સરકાર બનશે, અમારું ભલું થશે. 2011 ની અંદર એક જબરજસ્ત વચન આપ્યું. વિધાનસભા 2012 ની ચૂંટણી જીતવા માટે બોટાદ જિલ્લો બનાવ્યો. લોકોએ મત આપ્યા, જિલ્લો બની ગયો. પણ જિલ્લો માત્ર કાગળ ઉપર પરિસ્થિતિ કોઈ પણ હોય એની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલની કોઈ સુવિધા. વિધાનસભા 2017 ની અંદર એક માનનીય મંત્રી હતા, એક ધારાસભ્ય હતા, એનું નામ હતું સૌરભ પટેલ. આ સૌરભ પટેલને ચૂંટણી જીતવા માટે 2017 ની અંદર એને એક વચન આપ્યું, અનેક વચન આપ્યું, પણ એનું એક મજબૂત વચન હતું કે જે બોટાદની જનતાની ખાતી જગ્યા. સોનાવાલા હોસ્પિટલ એક તાલુકા કક્ષાની હોસ્પિટલ છે, એ રેફરલ હોસ્પિટલ છે, એને રેફરલ હોસ્પિટલનો દરજ્જો છે. જિલ્લો બનશે તો એને સિવિલ હોસ્પિટલનો બિલ મળશે અને સિવિલ હોસ્પિટલનો કન્ટીજન્સી સ્ટાફ હશે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. આ મૂર્તિએ વચન આપ્યું કે મને ચૂંટશો તો હું બોટાદની સિવિલ હોસ્પિટલ આપીશ અને મેડિકલ કોલેજ આપીશ. બોટાદની જનતા એની વાતમાં આવી અને મત આપી, સરકાર બની. એ પછી 2020 ની અંદર માનનીય નાણામંત્રી નીતિનભાઈ પટેલ આવ્યા. એ નીતિન પટેલે એક પત્ર પણ જાહેર કર્યું કે મેં બોટાદને હોસ્પિટલ ને કોલેજ આપશું. જમીન પણ ફાળવી દીધી ભાવનગર રોડ. આજે 2020 ને બદલે આજે 2025 11 થી યાત્રા શરૂ કરી હતી ભાજપની બોટાદના વિકાસની જનતાની સેવા. આજે 25 ની અંદર એ પછી 2 હપ્તા આવ્યા. તુરખા રોડ ઉપર જગ્યા પસંદ થઈ, પછી વળી પાછી એ જગ્યા કેન્સલ થાય, પછી નાગલપુર ઉપર જગ્યા ગામ ઉપરની જગ્યા ઉપર પસંદ થાય, એ જગ્યાએ કેન્સલ થાય, હવે પાછી બીજી જગ્યાએ શોધે. સાહેબ, આ ભાજપાની સરકાર છે, અલગ ચલાણું કરે છે. આ માનસિકતા તમે જુઓ, જનતાને મતનો દ્રોહ કરી એને છેતરીને સરકારો બનાવી અને સરકાર બન્યા પછી જનતાને ઊંઠા ભણાવવા, વાયદાવા, ખોટા વચનો આપવા, કાગળ સુધી પણ સરકારને શરમ જેવી કાગળ ઉપર વચનો આપવા. પરિસ્થિતિ એ થાય, સિવિલ હોસ્પિટલ ચાલે. સોનાવાલા હોસ્પિટલ આજે 60 વર્ષ પહેલાની હોસ્પિટલ છે, એક તાલુકા કક્ષાની હોસ્પિટલ. સાહેબ, 25 વર્ષની અંદર ભાજપાની સરકારને જિલ્લો બનાવવાનું માંગ્યું, મત મેળવીને સત્તા મેળવવા. પણ આ બોટાદની જનતાને એની પરિવારના સભ્યોની આરોગ્ય વિશે ફેસિલિટી માટે શૂન્ય. આ મકાન જર્જરિત હાલતમાં, ગમે ત્યારે એની છત પડે એવી પરિસ્થિતિ છે. પણ ભાજપાના આગેવાનોને એ સંવેદના, એ જનતાની પ્રત્યેની લાગણી એ નહીં. એ મારી પરિવાર છે. હવે એ પાછી જગ્યા શોધવા નીકળ્યા છે. એ પહેલા પણ 2 પ્રશ્નો છે. આ હોસ્પિટલનો કન્ટીજન્સી સ્ટાફ જેનું મહેકમ એ હજી રેફરલ છે અને 12 બોર્ડ માર્યું છે સિવિલ હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલનું બોર્ડ અને સ્ટાફ રેફરલ હોસ્પિટલ. ત્યાં વિભાગોના પૂરતા ડોક્ટરો, જે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર, બાળકોના ડોક્ટર, પેથોલોજી લેબોરેટરી, બહારથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવે. શરમજનક પરિસ્થિતિ બોટાદની છે. મારી ભાજપાની સરકાર અને આરોગ્ય મંત્રી જે કંઈ કરો, જે કંઈ બોલો, એ જનતા સામે છે અને જનતાની સંવેદનાની સામે મશ્કરી ન કરો. બોટાદને વહેલામાં વહેલી તકે જગ્યાની ફાળવણી થાય, સિવિલ હોસ્પિટલનું તાબડતોબ નિર્માણ થાય અને બોટાદની જનતાને આ સુવિધા વહેલામાં વહેલી તકે મળે એવી ભાવના સાથે અને એ પ્રકારે તંત્રને કામે લગાવો, જેથી કરીને આવી તમારી અમે મશ્કરી કરતા બંધ થઈ જાય કે જનતાની મશ્કરી કરવાનું તમે બંધ. આભાર. જય હિન્દ.